क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે। રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું। સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી। દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો। આદિત્યસ્ય નમસ્કારમ એ કુર્વંતિ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્રમ ન ઉપજાયતે। મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરી શકતા હોઈએ છે। તો આજે તારીખ થઈ રહી છે 23 ફેબ્રુઆરી 2025, વાર છે રવિવાર। તિથિની વાત કરવામાં આવે તો આજે મહાવદ દશમ તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર મૂળ બની રહ્યું છે। યોગની વાત કરીએ તો આજે વજ્ર યોગ લાગી રહ્યો છે। આજનું કરણ બની રહ્યું છે બવ। આજે રાશિની વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ ધન રાશિમાં છે, અર્થાત જે જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ ધન રહેશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ભ, ધ, ફ અને ઢ। તે પ્રમાણે નામકરણ કરું શુભ અને હિતાવ રહી શકે છે। આ છે આજના દિવસનું પંચાંગ। જી તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ। વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની, એ પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। સૂર્યોદય સવારે 7 કલાક અને 6 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 40 મિનિટે થશે। આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 30 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 16 મિનિટ સુધી રહેશે। વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 49 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 35 મિનિટ સુધી છે, જ્યારે રાહુ કાલમ સાંજે 5 કલાક અને 17 મિનિટથી પ્રારંભ કરી 6 કલાક અને 40 મિનિટ સુધી રહેશે। આ ઉપરાંત આજે સ્વામી દયાનંદ સરસ્વતીનો અવતરણ દિવસ છે, એમની જયંતિ છે। આજે સિદ્ધ યોગ પણ શરૂ થઈ રહ્યો છે। સવારે સૂર્યોદયથી પ્રારંભ કરી સાંજે 6 કલાક અને 43 મિનિટ સુધી સિદ્ધ યોગ બની રહેવાનો છે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું। સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે। સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું। જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે। મેષ રાશિ, રાશિ ચક્રની પ્રથમ રાશિ છે મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ। આવા જાતકો માટે પોતાના કામ પર આજે ધ્યાન આપવું આપના માટે ખૂબ આવશ્યક સાબિત થશે। આજે લક્ષ્ય પૂર્ણ કરવાનું તમારી પર દબાણ હશે, એ વાતને ધ્યાન રાખી શાંતિથી કાર્ય કરવું રહેશે। આજે પરિવાર માટે સમય ન ફાળવતા તેઓ તમારાથી નારાજ થઈ શકે છે। આજે તમે સામાજિક ક્ષેત્રના કામમાં સફળતા મેળવી શકશો। કોઈ સામાજિક કાર્ય સાથે જોડાયેલા હોય તો અવશ્ય તમને લાભ મળવાની સ્થિતિઓ બની રહી છે। આજે તમે તમારા વિરોધીઓને પણ હરાવી શકો એમ છો।
પણ ઘરની અંદર ઘરના લોકો તમારાથી નારાજ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે, તો આજનો દિવસ મધ્યમ પરિસ્થિતિનો ગણી શકાય. વાત કરી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે ગોલ્ડન સાબિત થશે. કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેવાનો છે. ઉપાય શું કરવાનો? આજે મહાકાલી માતાની પૂજા અવશ્ય કરવી. તો કાલી સ્તોત્ર અથવા તો દેવી કવચનો પાઠ તમારા માટે મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ છે વૃષભ, જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજનો દિવસ ઉત્તરાર્ધ જે છે, પૂર્વકાળ, એ તમારા માટે અનુકૂળ સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન છે. તમને અચાનક નાણાં મળતા તમારું કાર્ય સરળતાથી પાર પડી શકે. નાણાં પ્રાપ્તિના આજે અવસરો મળી રહ્યા છે. અચાનક ધન પ્રાપ્તિના યોગો જોવા મળી રહ્યા છે. તમારું લગ્ન જીવન સુખદ સાબિત થાય. આજે પતિ પત્નીની વચ્ચે આનંદદાયક સ્થિતિઓ બનતી જોવા મળશે. આજે તમે તમારા જીવન સાથીને ક્યાંક બહાર ફરવા લઈ જઈ શકો એવી પણ ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે. આજે તમારી સંપત્તિ, પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિના યોગો બની રહ્યા છે. તો ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગની જો વાત કરવામાં આવે તો વૃષભ રાશિના જાતકો માટે બદામી રંગ મંગલપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે ગાયત્રી મંત્રનો જાપ અવશ્ય કરવો, આપના માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, મિથુન રાશિ. રાશિ ચક્રની તૃતીય રાશિ છે મિથુન, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ક, છ અને ઘ. આવા જાતકો માટે દિવસ સુખદ સાબિત થશે, અનુકૂળ સાબિત રહેશે. આજે તમારી બુદ્ધિમાં વધારો થતો જોવા મળી શકે, જે આપના માટે વ્યવસાયિક રીતે દ્રષ્ટિમાં લાભ કરતા રહેશે. તમારું પારિવારિક જીવન પણ આજે સુખદ રહે એ પ્રકારના ગ્રહમાન છે. આજે લાંબા સમયથી અટકેલા કામમાં પ્રગતિ મળવાના યોગો જોવા મળી રહ્યા છે. કોઈ લાંબા સમયથી કામ અટક્યું છે તો આજે પૂર્ણ થઈ શકે. આજે અતિશય ઉત્સાહથી બચવાની જરૂર છે. વધારે પડતા ઉત્સાહમાં વધારે પડતો લોડ ન લઈ લેવો તે હિતાવ રહેશે. ટૂંકમાં દિવસ સારો છે, અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગની વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે મોરપીંછ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય છે આજે ભૂખ્યાઓને ભોજન અવશ્ય કરાવો, તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી, તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે દિવસ મિશ્રિત પ્રકારનો ફળદાતા સાબિત થશે. આજે તમારે સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવાની જરૂર છે. આરોગ્ય બાબતે સભાનતા, સાવચેતી રાખવી આપના માટે હિતાવ રહેશે. આજે વિરોધીઓ તમારા વ્યવસાયમાં સક્રિય રહેશે તો નુકસાન તો કોઈ નહીં કરી શકે, પણ સાવચેત રહેવાની જરૂર અવશ્ય છે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને આજે લાભ, નફો સારો મળતો જોવા મળે છે. સરકારી કાર્ય માટે સખત મહેનત કરવી પડશે, ત્યારે સરકારી લાભ અવશ્ય પ્રાપ્ત થશે. ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આછો પીળો રંગ કર્ક રાશિના જાતકો માટે આજે સાનુકૂળ સાબિત થશે. ઉપાય છે ગાયને ગોળ અવશ્ય ખવડાવો, સાથે લીલું ઘાસ પણ પધરાવવું હિતાવ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, સિંહ રાશિ. રાશિ ચક્રની 5મી રાશિ છે સિંહ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે મ અને ટ. આવા જાતકો માટે દિવસ આનંદદાયક સાબિત થતો જોવા મળી રહ્યો છે. દિવસનો ઉત્તરાર્ધ તમારા માટે વધુ શુભ, વધુ અનુકૂળ, વધુ મંગલકારી આજે બની રહેશે. પ્રણય સંબંધ માટે આજનો દિવસ તમારા માટે મંગલકારી સાબિત થાય એ પ્રકારના ગ્રહો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. પ્રિય પાત્રને તમારા મનનો ભાવ રજૂ કરો, સરળતાથી તમારા કાર્ય સંપન્ન થઈ શકે. આજે સહકર્મીઓ તરફથી તમને તણાવનો ક્યાંક ને ક્યાંક સામનો કરવો પડી શકે, બાબતનું ધ્યાન અવશ્ય રાખો. આજે લક્ષ્યનું દબાણ હોવા છતાં બપોર બાદ અણધાર્યા લાભ મળવાના યોગો જોવા મળી રહ્યા છે. આજે અચાનક લાભ થઈ શકે એ પ્રકારની ગ્રહોની સ્થિતિ આજે બની રહી છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે પિસ્તા ગ્રીન રહેવાનો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય છે ભગવાન વિષ્ણુની પૂજા કરવી, તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રની આ 6ઠ્ઠી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયક સાબિત થશે, પરંતુ માનસિક બેચેની કે અશાંતિની સ્થિતિ આજે બની રહી છે.
આજે તમારે તમારા પેન્ડિંગ કામ પૂરા કરવા ઉપર પૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે, નહીં કે નવા કાર્ય શરૂ કરવા પર. આજે તમે તમારી નોકરીમાં કેટલીક નવી જવાબદારીઓ મેળવશો. ભાવે કભાવે એ જવાબદારી તમારે નિભાવવી પડશે. આજે તમને ધાર્મિક અને આધ્યાત્મિક વિષયોમાં રુચિ થશે અને એનું અધ્યયન કરવાથી, શ્રવણ કરવાથી માનસિક શાંતિનો અનુભવ થઈ શકે. તમારા માટે સલાહ છે કે આજે વાણી ઉપર સંયમ રાખવાની જરૂર છે. જેટલી વિનમ્ર વાણી એટલો તમારો દિવસ સુખદ સાબિત થશે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે લીંબુ પીળો સાબિત થશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ સાનુકૂળ રહેશે. ઉપાય છે આજે ગણેશજીની પૂજા કરવી, ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરવો હિતાવહ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે દિવસ ફાયદાકારક સાબિત થતો જોવા મળી રહ્યો છે. તમે તમારા પ્રયત્નોમાં આજે સફળતા મેળવી શકશો. બેરોજગાર લોકોને આજે રોજગાર મળવાની પણ પ્રબળ સંભાવનાઓ છે. તમને તમારા પિયર તરફથી, પરિવાર તરફથી ભેટ સોગાદ મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે. તમારો પરિવાર આજે તમારી માટે અનુકૂળ રહેશે. તમારી પ્રત્યે ભાવના સારી રાખીને કોઈ ભેટ સોગાદ આપી શકે છે. આજે તમને બાળકો સાથે સ્વાદિષ્ટ ભોજન માણવાનો અવસર મળે એ પ્રકારના ગ્રહમાન છે. તો એકંદરે તુલા રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે રૂપેરી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ છે. ઉપાય છે ભગવતી અંબિકાની આરાધના કરવી, મા અંબાની આજ સ્તુતિ વંદના પૂજન કરવું આપના માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજનો દિવસ અનુકૂળ સાબિત થશે. જે લોકો બીમાર છે તેઓને આજે સ્વાસ્થ્યમાં સુધારો થતો જોવા મળશે. નાણાકીય બાબતોમાં આજનો દિવસ થોડો ખર્ચાળ સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન છે. તમને ખર્ચની સાથે આજે આર્થિક લાભની સ્થિતિ પણ બનતી જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓને આજે શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળે એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ લાભકર્તા છે, મંગલકારી જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ આજે તમારા માટે બની રહેવાનો છે એ છે કેસરી રંગ. કોઈ પણ રીતે કેસરી રંગનો પ્રયોગ મંગલપ્રદ છે. ઉપાય છે આજે ભગવાન બાલકૃષ્ણને માખણ મિશ્રીનો ભોગ અવશ્ય ધરાવો, કલ્યાણકારી સાબિત થશે આપના માટે. વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે વિરોધીઓ અને ગુપ્ત શત્રુઓથી આજે સાવચેત રહેવાની જરૂર છે. આજે તમને પ્રમોશન કે પગાર વધારવાનો લાભ મળતા જોવા મળી રહ્યો છે. આજે તમે તમારા સાસરિયાઓ તરફથી પણ લાભ મેળવી શકશો. સાંજે તમારા ઘરે કોઈ મિત્ર અથવા મનપસંદ મહેમાનનું આગમન થવાની સંભાવનાઓ છે. આજે રોકાણ કરવા માટે દિવસ શુભ છે. કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો દિવસ મંગલકારી છે. તો ટૂંકમાં ધન રાશિના જાતકો માટે કલ્યાણકારી દિવસ સાબિત થશે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આપના માટે આજે લીલો સાબિત થશે. ઉપાય છે આજના દિવસે દેવ દર્શન કરવા જેવું થોડો સમય દેવાલયમાં વ્યતીત કરવો કલ્યાણકારી સાબિત થશે. જી
તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે, અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ, રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે દિવસ અનુકૂળ સાબિત થાય. આજે રોજગાર મેળવવામાં તમને સફળતા મળવાના યોગો બની રહ્યા છે. પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને ખુશહાલી આવતી આજે જોવા મળી રહી છે. આજે તમે પરિવાર સાથે ફરવા જવાની યોજનાઓનું નિર્માણ કરી શકો અને અમલમાં પણ મૂકી શકો એ પ્રકારના ગ્રહમાન છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડીક સંભાળ, થોડીક તકેદારી રાખવાની ખૂબ આવશ્યકતા છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે સફેદ રંગ શુભ અને મંગલકારી સાબિત થશે. ઉપાય છે આજના દિવસે ગૌ સેવા કરવી, આપના માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કુંભ. રાશિ ચક્રની 11મી રાશિ છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે દિવસ સન્માનકારક બની રહેવાનો છે, પદ પ્રતિષ્ઠા વધારનાર બની રહેવાનો છે. આજે તમને કાર્યસ્થળ ઉપર અધિકારીઓનો સહયોગ મળતો જોવા મળી રહ્યો છે. જ્યાં મૂંઝવણ પડશે ત્યાં અધિકારીઓ તમારા સહયોગમાં આવશે. નાણાકીય બાબતોમાં આજે તમારું પદ અને પ્રતિષ્ઠાનું પાસું વધારે મજબૂત અને શુભ થતું જોવા બની રહ્યું છે. વ્યાપારના સંબંધમાં ટ્રાવેલિંગ થઈ શકે છે. મુસાફરી આજે બિઝનેસ માટે કરવી પડી શકે, લાભ કરતા રહેશે. આજે તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન અવશ્ય જાળવવું. આજે ખર્ચ ઉપર સંતુલન જાળવવું આપના માટે શુભ રહેશે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયની શુભ રંગ તમારા માટે આજે રહેવાનો છે રાખોડી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય છે કોઈ પણ વ્યક્તિની આજે આર્થિક મદદ થઈ શકતી હોય તો તમારાથી કરવી હિતાવહ રહેશે આપના માટે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે પ્રભાવપદ દિવસ બની રહેવાનો છે. આપનો પ્રભાવ વધશે. મિત્રો તરફથી લાભ અને સહયોગ મળતા માનસિક શાંતિનો અનુભવ થઈ શકે. આજે તમને તમારા સાસરિયાઓ તરફથી સન્માન પ્રાપ્ત થઈ શકે છે. તો આજે કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળતા ખુશી વધશે. ખુશીઓ તમારા ચહેરા પર ઝલકાશે. સંતાન તરફથી સુખ મળે. સંતાનોના કર્મો જઈને તમને માનસિક શાંતિનો અનુભવ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ શુભ છે, મંગલપ્રદ છે. વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે સોનેરી રહેશે. ઉપાય છે આજે દત્ત પૂજન અવશ્ય કરવું. તમારા માટે દત્ત આરાધના આજે મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. અંકશાસ્ત્રની વાત કરીએ તો આજે મૂલાંક 5 અને ભાગ્યાંક 7 બની રહ્યો છે. 5 નંબર જે છે બુધનો છે, 7 નંબર કેતુનો છે. આજે ધાર્મિક કાર્યો પ્રત્યે મન લાલાયિત થઈ શકે. આજે ધર્મ, કર્મ, સેવા કર્મ દ્વારા માનસિક શાંતિનો અનુભવ થતો જોવા મળી શકે. જો કોઈ બેચેની ચાલતી હોય તો અવશ્ય સેવામાં જોડાવું, ધાર્મિક ભાવનામાં જોડાવું, જનસેવા કરવી, દેવ દર્શન કરવા આપના માટે સુખદ સાબિત થઈ શકે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલા જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. આજના દિવસના ઉપાયની વાત કરીએ તો સૂર્યનું બળ મેળવવા માટે તાંબાના કળશમાં શુદ્ધ જળ ભરી, હળદર કંકુવાળા ચોખા પધરાવી, લાલ પુષ્પ પધરાવી સૂર્યની દિશામાં એટલે પૂર્વ દિશા તરફ મુખ રાખી અને અર્ઘ્ય પ્રદાન કરવો જોઈએ. અર્ઘ્ય આપતી વખતે પગમાં જૂતા ન પહેરાય. ઉઘાડા પગે સૂર્ય તરફ ધ્યાન આપતા એ અર્ઘ્ય પ્રદાન કરો. ગાયત્રી મંત્ર આવડે છે તો એનું ઉચ્ચારણ કરો, અન્યથા દ્વાદશ નામ સૂર્યના બોલવા, જેનાથી આપનો સૂર્ય પ્રબળ બનશે. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનું શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ.
વાત કરી લઈએ હવે આજના દિવસના મહામંત્રની. નોંધી રાખી આ મંત્ર જેનો જાપ કલ્યાણકારી સાબિત થશે. ઓમ કાર્તવીર્ય અર્જુનો નામ રાજા બાહુ સહસ્રવાન તસ્ય સ્મરણ માત્રેણ ગતમ નષ્ટમ ચ લભ્યતે. કાર્તવીર્ય અર્જુનનો આ મંત્ર છે જેનો આજે પાઠ કરવો આપના માટે ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે. આપના કાર્યમાં સફળતા આપવાવાળો આજનો દિવસ છે. 5 મિનિટ 10 મંત્ર કે એક માળા મંત્ર જાપ જેટલો થઈ શકે એટલો કરો, કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.